આવી ગઈ તું? હા આવી ગઈ. બોલો શું હતું? હતું કંઈ નહીં. હું છે ને હવે દિવસે દિવસે આ હિરલના ત્રાસથી કંટાળી છું. કેમ? એણે તો શું કર્યું? તમને ખબર છે મેં એને સવારે કીધું હતું કે ઇસ્ત્રીના કપડાં આપે છે ને તો કાકા દુકાનેથી આપવા નથી આવવાના, તો તું લેતી આવજે જ્યારે શાકભાજી લેવા જાય ત્યારે. પણ લઈને જ નહીં આવી. જુઓ તો ખરા એની હોશિયારી. દિવસે દિવસે આપણી ઉપર ચાલાકી કરતી જાય છે. અને હવે પછી હું કોઈ પણ કામ સોંપું છું ને એને તો એનાથી કામ જ નથી થતા. આ તમારી દેરાણી જેઠાણીની આવીને આવી માથાકૂટ હોય. હવે હું તમારી દેરાણી જેઠાણીની વાતમાં શું બોલું તું કે? જો તમે અમારી વાતમાં નહીં બોલો ને તો ચાલશો, પણ આ દુકાનની બાબતમાં નહીં બોલો ને તો આખી જિંદગી તમારી બુદ્ધિથી દુકાન ચાલશે અને અશોકભાઈને હિરલ લીલા લહેર કરશે. એક વાત કહું, તમે કીધું હતું ને કે આપણે બીજે રહેવા જતા રહીએ, એટલે કે આ મકાનમાંથી જુદા અને ધંધો પણ જુદો કરીએ. કારણ કે તમને તો ખબર છે ને કે સવારે વહેલા જાગી અને અશોકભાઈ દુકાન ખોલી શકે અને મોડે સુધી દુકાન પર બેસીને દુકાન બંધ કરી શકે. બાકી એ દુકાન તમારી બુદ્ધિથી જ ચાલે છે અને દુકાન ચલાવવા માટે તમારા જેટલી બુદ્ધિ અશોકભાઈમાં તો છે નહીં. એટલે મને તો ખબર છે કે જ્યાં સુધી તમે હશો ને ત્યાં સુધી આ દુકાનમાં લીલા લહેર છે. એટલે બાપુજીને કહી દો કે ધંધો તમે સંભાળશો અને અમે અલગ રહીશું અને અશોકભાઈને બીજી દુકાન કરી આપે. બરાબર? એટલે તારું કેવું એવું છે કે આપણે આ દુકાન છોડીને બીજી દુકાન કરીએ? યસ. અને આ દુકાન અશોક સંભાળે? યસ. પણ એ સંભાળી નહીં શકે તો એકદમ ડોબા જેવો છે. એ સંભાળે કે ન સંભાળે એનાથી આપણે શું લેવા દેવા. મને તો ખબર છે, મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે ધંધો સરસ રીતે ચલાવશો. પછી અશોકભાઈ તમારી પાસે પૈસા માંગવા આવે આમ કટોરો લઈને કે ભાઈ મને ધંધામાં કાંઈ નથી સમજ પડતી, તું મને તારી સાથે મને રાખી લે ને, ત્યારે ખબર પડશે. તને તો ખબર છે ને મારી આવડતની. ગમે એવું ટેકનિશિયનનું કામ હોય હું દુકાને ગમે એ કરી નાખું છું અને એને ગમે એટલી વાર શીખવાડું છું. એને મગજમાં પૂછતું જ નથી સાલાને. નથી પણ જોતા હવે આ દુકાન છે ને એને જ સોંપી દેવી છે. તું કહે છો ને એ જ કરવાનું છે. પછી આપણે એકલા રહેવા જઈશું ને તો આપણી પાસે બચત થશે, આપણે 2 રૂપિયા બચાવી શકીશું, આપણે કંઈક આગળ વધવું હશે તો વધી શકીશું. સમજી ગયા ને? બાકી આખી જિંદગી બા બાપુજીને અશોકભાઈની સેવામાંથી જ ઊંચા નહીં આવીએ અને અધૂરામાં પૂરું. અશોકભાઈ આપણને પૂછ્યા વગર તો લઈ આવ્યા છે છોકરી. લવ મેરેજ કર્યા છે ને, તો હવે લવ મેરેજ કરીને લાવ્યા છે તો એમની વહુ અને એને સાચવે અને બા બાપુજીને ખબર પડે. એમ તો બા બાપુજી તમારા તરફ જ છે, પણ આપણા ભવિષ્યને સારું કરવા માટે આપણે દૂર થવું પડશે. જો તારી વાત સાચી છે. આ વાત માત્ર ને માત્ર આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. અને હા, એમાંય હવે લાકડું બળતું હતું અને એમાં પાછું એ કેરોસીન નાખ્યું એણે. એટલે કે પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો છે છોકરી. એક તો આપણે બા બાપુજીને પહેલો પંપ મારતા હતા, હવે આ છોકરી પ્રેમ લગ્ન કરીને લઈ એનો બી પંપ મારી. એટલે આપણો પ્લાન સફળ થવા જઈ રહ્યો છે. હા બસ, તો હવે વહેલી તકે આપણે આ ઘરથી જુદા થઈશું અને અશોકભાઈને એમની રીતે લડવા દઈશું. પણ હા, બા બાપુજી સામે આપણી જે છબી છે એ જ રહેવી જોઈએ. યસ. આ વાત જે અંદર થઈ છે એ આપણા બેડરૂમમાં તને અને મને જ ખબર હોવી જોઈએ, બાકી કોઈને ખબર ના હોવી જોઈએ. કહેવાનો મતલબ આપણી છબી જે છે બા બાપુજી સામે એ જ રહેશે. સમજી ગઈ? સાચી વાત. ક્યાં વાત હે. તો તમારા માટે ગરમ ગરમ નાસ્તો અને ચા લાવ. હો જાય થોડા. થેન્ક યુ. આજે અશોકને બરાબરનો પેડવું છું. અને કાંઈ મગજમાં જ નથી ભૂસતું. જાઉં છું હવે, જોઉં છું, કહું છું બા બાપુજીને ફરી વાર. આ નાનકે તો ખરી કરી હો. કેટલી વાર એનું નાક વાઢ્યો, નહીં કામ ધંધામાં એનું ધ્યાન, અને પાછો છોકરી કોને લઈ આવ્યો ઘરમાં એ પ્રેમ લગ્ન કરીને. તો હું અને મળીને દુશ્મન નહીં મળી, બીજી કોઈ છોકરી નહીં મળતી હોય. આપણા તો નસીબ ફૂટી ગયા. એ જેને આપણે છે ને દીઠો ગમતો નહોતો ને જે માળા, એની છોકરી ઘરમાં લઈ આવ્યો છે. તો હું હવે હાળા છે ને
આપણું સંતાનો એટલે શું કરવું? તું કેમ આમ ટેન્શનમાં બેઠો છો? કઈ થયું છે? થયું કાંઈ નથી, પણ હવે શું વાત કરું તમને. આ નાનાને દુકાને બેસીને કેટલા વર્ષથી દુકાને બેસાડું છું, બધું શીખવાડું છું, એના ભેજામાં ઘરતું નથી. કાંઈક તો માણસને આવડવું જોઈએ ને. અને પાછું અમે પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો. એમને આમાં કશી ખબર પડતી નથી. કોમ્પ્યુટરમાં એકને એક વસ્તુ એને 1000 વાર શીખવાડું છું, તો પણ એને કશું મગજમાં બેસતું નથી. અને નાનો થઈને હું એને કશું કહેતો નથી, એટલે મારી સલાહ માનતો નથી. શું કરું હવે? આ શું કરશે ભવિષ્યમાં? હા બેટા, આ બે ભાઈઓમાં તને એની બહુ ચિંતા છે, પણ હવે શું કરવી? એ છે ને એવો નઠારો થઈ ગયો છે ને, એને છે ને આમ થોડીક બુદ્ધિ ઓછી હોય ને એવું લાગે છે. જે કામ કેવી ને એ કામમાં એનો જીવ જ નથી લાગતો. એ શું પપ્પા, શીખવાડી હું તો થાક્યો. એને એકને એક વસ્તુને 10 વાર પૂછે મને. પણ બેટા હવે તારો ભાઈ છે, થોડી ધીરજ રાખ અને હજી થોડીક પ્રેમથી સમજાવ. આજે નહીં તો કાલે સમજી જાય. અને જો ભાઈ હવે તો બાયડી લાવ્યો છે ને, તો એને છે ને ચારવાના માંગશે, બરાબર? આ કહેવાય છે ને કે તાવડી તેરવાના માંગે, હા, એટલે આફડો સીધો થાય. અને રૂપિયા નહીં આપે ને તો ક્યાં જાય? પછી ખબર પડશે. ઓલી બાયડી પૈસા માગશે ને, લાવો કરશે ને, એટલે ક્યાં જાય? આફવડો કમાશે. એને કાંઈક ભેજામાં તો વાત કરવી જોઈએ ને. માણસને કાંઈક આવડશે તો કાલ ભવિષ્યમાં સારો ધંધો કરીને કંઈક એ કમાશે પૈસા. હવે આખી જિંદગી બંને ભાઈઓ સાથે તો નથી રહેવાના. અને તમને તો મારી ખબર જ છે ને, હું તો ગમે ત્યાં પાતાળમાંથી પાટું મારીને પૈસા કાઢીશ. પણ એનું શું, મને તો એની ચિંતા છે. હા બેટા, ખરેખર તું ખૂબ ચિંતા કરે છે તારા નાના ભાઈની. અને જો સમય જતાં બહુ મોડું થઈ જાય ને તો ખરેખર એને તકલીફ પડવાની છે. હવે આ વાત એને કોણ સમજાવે? આપણે કેટલીક વાર સમજાવી, એને જાતે નહીં ખબર પડતી હોય. અને આ મોંઘવારીના ખર્ચા, કાલ સવારે છોકરું થાય. એક હતો તો બાયડી લઈ આવ્યો અને એ દુશ્મનની દીકરી. આ બધા હું કારનામા કરે છે કે ખબર પડતી નથી. ચાલો ઠીક છે પપ્પા, હવે તમારી રીતના સમજાવજો. અને હું જાઉં છું, મારે થોડું કામ છે એટલે. હા હવે સારું, પણ તું બહુ ટેન્શન ન લેતો. હા તો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ છોકરા છે ને ખરી કરી છે. તો હું નો ગામમાં આપણું નામ રહેવા દીધું, નો ઇજ્જત રહેવા દીધી, અને ઘરમાં નહીં રૂપિયાની પેદાશ, નહીં કામ કરવાનું, નહીં કહીને આવડત, અને બસ લગ્ન કરી લીધા. લે, એ વગર પૂછે આપણને ને લઈને આવી ગયો. બે ફદ્યા કમાવા નથી ને ઘરવાળીને બધા એના ખર્ચા કેમ પૂરા કરશું? જોઈએ હવે, હમણાં તો મોટો કમાય છે, વરસ 2 વર્ષ તો આપણે હાંકી લેવી, બાકીનું પછી જોયું જાય. કાલ સવારે એમાંથી જ ઘરમાં ડખો થાય, પછી બેયની ઘરવાળીઓ બાંધશે. હા, એ તો રહેવાનું જ ને. એકનો કમાતો હોય ને એકનો ન કમાતો હોય, વાદ વિવાદ તો થવાનો જ છે. હવે હાલો, એ તો જોયું જાય. હરીએ કંઈ ધાર્યું છે એ થાય. અશોક, એ અશોક, આ તમે ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા છે? આમ ઊભા થાવ ને, દુકાને નથી જવું તમારે. તમને ખબર છે ને કે મોટા ભાઈ કરતાં તમારે પહેલાં જવું પડે છે દુકાને, તો તમે કેમ વહેલા નથી ઉઠતા? હું દરરોજ વહેલો તો ઉઠું છું, આજ થોડીક તબિયત સારી નથી એટલે. તબિયત સારી ન હોય તો તમને ખબર જ છે ને, તોય આપણે જવું જ પડે. તો તમે હવે ક્યારે જશો? ચાલો ઉઠો હવે, આવું છું. જલ્દી આવજો. બીજી વખત જગાડવા ન આવવા પડે હો પાછા. ભલે પણ હું દરરોજ તો દુકાન વહેલો આપણી ફરજમાં આવે છે ને કે મોટા ભાઈ નથી જઈ શકતા વહેલા, તો આપણે વહેલું જવું પડે ને. ચાલો ઊભા થાવ. અરે જલ્દી આવજો, ચા નાસ્તો જલ્દી તમારે કમ્પ્લીટ કરી દઉં છું. હા. ભગવાન, બધું મારી ઉપર જ આવ્યું છે હવે તો. આજ થોડીક તબિયત સારી નહોતી એટલે ઉઠતો હતો. આ છોકરાઓ કામ ધંધો શું કરે છે કે ખબર પડતી નથી. કોઈનો જીવ નથી ધંધામાં. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બેટા. આજ થોડુંક મારે મોડું થઈ ગયું. અત્યારે વહેલી મારા જ ખોલવાનું હોય, પણ તબિયત થોડીક સારી નહોતી ને એટલે થોડુંક મોડું થઈ ગયું છે. મોટો શું કરે છે? એ તો મોડેકથી આવે. હું તો છે જ. હા, હજી હુતા છે. અને સવારે મારે વહેલી ખોલવાની હોય અને સાંજે વધાવવાની મારે હોય. એ બધી વાત તો તારી સાચી, તું ટાઈમ તો ભરશો, પણ આ મોટો કંઈક કહેતો હતો કે તને બધું કામ શીખવાડે છે, એમાં તને કંઈ ધ્યાન નથી પડતું, કંઈ તું એમાં આગળ નથી વધતો.
જાતે કંઈ કરી નથી શકતો. એ તો એમ કે જ્યાં સુધી હું ભેગો બેઠો હોઉં ને અને બધું કંઈ કરીને શીખવાડું ને તો એ માંડ એક વસ્તુનું રિઝલ્ટ લાવે. પાછો હું જતો રહું ને કોઈ ક્લાયન્ટને હોપીને કામ ગયો હોય ને તો એ કામમાં ભલી વાર જ ન હોય, ફરિયાદ જ હોય એમ કે. બાપુજી એણે હોલ સિસ્ટમ કોમ્પ્યુટરમાં ખોલી હોય બરોબર, તો એક હારે બધું બોલી જાય 2 મિનિટમાં આમ એમાં મારો મગજ કેમ દોડાવવો તમે કહો. હા હવે એણે મેં એને કીધું તું તારો ભાઈ છે, તું ચિંતા કરે છે, વાત સાચી, પણ હવે કોકને શીખતા વાર લાગે, કોક વહેલો શીખી જાય. તું હોશિયાર છો બરાબર છે, પણ હવે થોડુંક અશોકને શીખવામાં થોડુંક પ્રેમથી શીખવાડ ને તો આવડી જ જાય. હવે એમ કે જો પપ્પા હું બધું કંઈ કરીને થાક્યો પણ એનામાં કંઈ ફેરફાર જ નથી આવતો, સુધારો જ નથી થતો. બાપુજી એણે મને એકવાર કહીને પછી આખો દી મને નકરું પ્રોસર કર્યા કરે, મારે શું કરવું? હા એ તો હવે જો ભાઈ એ રૂપિયા અત્યારે કમાય છે અને એના ઉપર દુકાન ચાલે છે, ગ્રાહક બધા એના છે એવું કીધે રાખે છે. પણ સાચું ખોટું તો તમે બે ભાઈ જાણો, એ અમારી અમને કાંઈ ખબર ન હોય. હવે ત્યાં મારે આવીને હું કાળા અક્ષર કુહાડે મારવા બરાબર, એ તમારામાં મને ટપ્પો પડે નહીં. અમે દેશી કામના માણસ, ખેતી કામ કર્યું હોય અટાણ સુધી, થોડી ઘણી મજૂરી કરી હોય. હવે આ તમારું કોમ્પ્યુટરનું આજે ડિજિટલ શું કહેવાય, ડિજિટલ જ કહેવાય ને, એ ડિજિટલ ને સોશિયલ મીડિયા અને આ બધું કાંઈ ખબર પડે નહીં એમને. માંડ મોબાઈલમાં છે ને ફોન આવે એ લેતા આવડે અને કટ કરતા આવડે, બસ આ 2 જ વસ્તુ અમને આવડે છે. તો બાપુજી હું કહું કે જો મારે શીખવું છે પણ આ એક હારે બધુંય કહી દે મને કે આનું આમ, પણ નિરાયતે મને સમજાવે ને તો કાંક મારા મગજમાં બેહે, હું એમ કહું છું. એ વાત સાચી બેટા, પણ હવે જો તે છે ને એક તો કામમાં કંઈ ભલીવાર નહીં તારો, અને પાછો તું અમારથી 2 ડગલા આગળ વધી અને ઓલા નહોતો ગમતો ને જે માણે એને વેવાય મારે બનાવવો પડ્યો. એની છોકરીને તું અહીંયા લઈને આવ્યો પ્રેમ લગ્ન કરીને. બાપુજી હું કરું? એણે મને ધમકી મારી હતી કે જો તું મને નહીં લઈ જા ને તો હું ઝેર પી જઈશ. મારે શું કરવું બોલો તમે? આ તું છે ને થોડો ભોળો છો અને કોઈ પણ છે ને આમ બ્લેકમેલ કરી જાય એમ છે. ઇમોશનલ બ્લેકમેલ ખબર કોને કહેવાય એ તો ખબર છે ને? આપણા ભોળપણનો લાભ ઉઠાવે બધાય અને આવું બોલીને. પણ હવે જે થઈ ગયું એમાં તો મારે શું કરવું? પણ જો આ તું જે બાઈને લાવ્યો છે ને એ બાઈ આ તારી મમ્મીને ને એને છે ને એ બાઈ દીઠી ગમતી નથી. આ છે ને તું અમારી પસંદગીની છોકરીને કંઈક લાવ્યો જ લગ્ન કરીને તો બધાય આપણે છે ને શાંતિથી જીવી અગત. આ ઘરમાં ડખા તો ન થાત બધાય. બાપુજી એ તો મારી ભૂલ છે, હું સ્વીકારું છું, પણ આ ધંધામાં તમે જેમ કહો છો પણ હું જો મને હજી થોડીક ઓછી એમાં ખબર પડે છે ને એટલે હું સવારે વહેલો દુકાન ખોલું છું અને સાંજે વધાવા ટાણે ઠેઠ બંધ કરું છું. ભાઈ વહેલા વહી આવે છે. એ ક્યાં રખડતો હોય પછી? મને નથી ખબર, બસ આખો દી હું જો દુકાનમાં જ હોઉં પણ છતાંય ખબર નહીં. આ તમારા 2 ભાઈની હું માયાજાળ છે ને એમાં અમે તો અટવાઈ જાવી છો ભાઈ. એટલે જ કહું ને એ તમારો ધંધો છે ને ધંધાનું કામ તમારે 2 ભાઈને ફોડ લેવાનું. એ બધી માથાકૂટની હા થોડું ઘરમાં કામકાજ હોય અને એનું કંઈ હોય તો મને કહેવાનું તમારે. ભલે બાપુજી હું જાઉં છું તો. હા નીકળ જટ, હવે પાછું મોડું થાય ને ઓલો હમણાં ઉઠી જાત પાછો કહે કે હજી નથી ગયો. આ નાનો હાળો સમજે તો ઘણું છે, આમાં કોણ ચાલાકી કરે છે ને કોણ નિર્દોષ છે ને એ કાંઈ ખબર પડતી નથી. હાસ વાસણ ગોઠવાઈ ગયા. હવે ઓલી કામવાળીને બોલાવું અને કહું કે આ રસોડું સાફ કરી નાખ અને આ આરો પણ સાફ કરી નાખ અને આજે તો ફ્રીજે સાફ કરાવી જ નાખવું છે. સીધું બેસ ને તું. હિરલ, એ હિરલ, એ બેરી સંભળાય છે? ક્યાં મરી ગઈ? બોલો ને ભાભી, શું કામ હતું? હા સંભળાઈ ગઈ નહીં? 3 બૂમ મારે પછી તને સંભળાય છે? અરે ભાભી, થોડુંક મારે બહારના હોલમાં કામ હતું ને એ કરતી હતી. કંઈ કામ હતું મારું? કામ કાંઈ નહોતું. આ મેં વાસણ ગોઠવી દીધા છે, હવે આ સાફ કરવાનું બાકી છે, રસોડું બાકી છે, જે તું કરી લેજે હો ને. સારું ભાભી, હું આ બધું કામ કરી નાખીશ.
આ કામ પતે ને એટલે કપડાની ડોલમાં કપડાં પડ્યા જ છે, હાથેથી ધોવાના છે ને, એટલે મશીનમાં નહીં નાખતી. એ ધોઈ નાખ. પછી આજે કામવાળા બેન પણ નથી આવવાના, એટલે કચરા પોતા પણ કરી નાખજે. અને સાંભળ, આજે છે ને આપણે ત્યાં કઠોળ પણ બધા આવવાના છે, તો એ કઠોળના ડબ્બા પણ ભરી દેજે. અને પછી કપડાં સુકાઈ જાય ને એટલે કપડાં ઘડી કરીને પણ મૂકી દેજે, બરાબર? પણ મોટા ભાભી, આ એકલા હાથે હું કેવી રીતના કામ કરી શકું? તમને ખબર છે ને કે હું સાંજ પડે બહુ થાકી જાઉં છું આખા ઘરના કામ કરીને, તો થોડીક મને હેલ્પ કરાવશો? ના ના, જરાય નહીં. હેલ્પની તો તું આશા જ નહીં રાખતી, કારણ કે આજે મારે બહારના ઘણા કામ છે. અને તે શું કીધું? સાંજ પડે તું થાકી જાય છે એમ? તો આ લગ્ન કરીને આવી, એટલે કે પ્રેમ લગ્ન, ભાગીને જે મારા દિયર સાથે લગ્ન કર્યા ત્યારે નહોતી ખબર પડતી કે આ ઘરના કામે કરવા પડશે, કે બસ ખાલી આમ જ. અને સાચું કહું હિરલ, એક વાત, તારી અને અશોકભાઈની એમ જોડી બરાબર. તારાથી ઘરના કામ નથી થતા ને અશોકભાઈથી દુકાનના કામ નથી થતા. ભાભી, આ તમે શું વાત કરો છો? મારા જેઠ પહેલાં તો તમારા દિયર ઉઠીને ક્યાંના દુકાને જતા રહ્યા હોય, અને મારા જેઠ ઘરે આવે છે, જમી લે છે, ફ્રેશ થઈ જાય છે ને, ત્યારે તો તમારા દિયર દુકાન બંધ કરીને ઘરે આવે છે, અને તમે એમ કહો છો કે એ કામ નથી કરતા કંઈ? અચ્છા, તો આને કહેવાય નહીં સવારે વહેલા જઈને દુકાન ખોલવી ને દુકાન બંધ કરવી, બસ. અને આખો દિવસ તમારા જેઠ ચીંધે એટલું કામ કરવું. આને છે ને મજૂર કહેવાય. અને અશોકભાઈમાં મજૂરીના બધા ગુણ છે, પણ મગજ તમારા જેઠનું ચાલે છે. આ જે દુકાન ચાલે છે ને એ મારા વરના પ્રતાપે ચાલે છે, બાકી તારા વરમાં હીઠુંય નથી. એનામાં તો જરાય બુદ્ધિ નથી કે દુકાન ચલાવી શકે, સમજી? મોટા ભાભી, તમે એમ કહો છો ને કે મારા જેઠમાં ખૂબ મગજ છે. મગજથી દુકાન ન ચાલે, એની પાછળ મહેનત પણ કરવી પડે, અને મહેનત તો તમારા દેર જ કરે છે. હા હા, મહેનત મારા દિયર કરે છે. સરસ, એ મહેનત મારા દિયર કરે છે, પણ મગજ તો જ વાપરવું પડે ને. હા, એ મેં તમને મગજ કીધું તો ખરી મોટા ભાભી કે આ દુનિયા મગજથી નથી ચાલતી. જો મગજથી જ ચાલતી હોત ને તો આટલા મોટા બિલ્ડિંગ મગજથી જ ચલાવ્યા હોત, તો મજૂરો કામ ના કરતા હોત રાત દિવસ. બસ 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 બસ, તારે ભાષણ આપવાની મને જરૂર નથી. અને જીભડો નીચે રાખજે. હા, ઘરમાં મારો વર કમાઈને આપે છે, સમજી ગઈ? તમારો વર કમાઈને આપે છે ને, તો મારો વર શાંતિથી બેસીને જમતો નથી. એ પણ સવારથી સાંજ સુધી મહેનત કરે છે ઢોરની જેમ. બરાબર, તો સાચી વાત કીધી. ઢોરની જેમ કામ તો કરે છે, પણ એને દુકાનના અડધા ઉપર કામ નથી આવડતા. અને તને શું લાગે છે, આ તારા જેટ કાઉન્ટર પર બેસે છે ને એટલે ઘરાકી થાય છે, સમજી? તો તમે પણ મોટા ભાભી સાંભળી લો, અમારા જેટ કાઉન્ટર પર બેસે છે ને એટલા માટે ઘરાકી નથી થતી, એ તમારા દિયરની મહેનતે થાય છે. અને બોલવાની વાણી પણ સારી હોવી જોઈએ. વાણીના કારણે કસ્ટમર અત્યારે આટલા બંધાઈ ગયા છે, ને તો મારા જેટના સ્વભાવની તો તમને ખબર જ છે ને, એના સ્વભાવના કારણે દુકાન નથી ચાલતી. બસ આ વધારે પડતું મારા વર વિશે બોલીશ નહીં તો મારો પિત્તો ફાટી ગયો ને તો કદાચ મારો હાથે ઉપડી જશે. તમે એમ કહો છો ને કે તમારો હાથ ઉપડી જશે તો મને મારો, લો મારો આજે. તને બહુ માર ખાવાનો શોખ છે ને, તો પડી તને. અને સાંભળી લેજે, આ ઘર અને પેલી દુકાન એ મારા વરના લીધે જ ચાલે છે. મોટા ભાભી, આ બધું તમારા ઘરવાળાના કારણે નથી ચાલતું, એ બધું ઉપરવાળો જોવે જ છે. ભગવાનના ઘરમાં તેર છે પણ અંદર નથી. એ ગીતા જ્ઞાન, તારું ડાચું બંધ રાખ. આજકાલ ઓનલાઈન સાડીઓ તો જોઉં છું પણ ગમતી નથી. લાવ મને પાછી નવી જોવા દે. આ સારી છે, આ સારી છે. ઓ બેટા, આ જરા બેહતા હોય તો આમ હરખું કરતા હોય તો બધું કોઈક મહેમાન આવી ગયું કેવું લાગે? બાપુજી, બધું હરખું જ લાગે છે. હવે દિવસમાં કેટલી વાર કામ કરવાના. હું કહું, તમે કેમ અહીંયા અચાનક આવી ગયા? હવે અચાનકમાં તો એવું છે કે મારું ચાનું ટાણું થઈ ગયું છે, અને મને એમ થયું કે ચાલો તમે ચા બનાવી દો તો ચા પી લેવી. હા હા, ચા તો બનાવી આપું, પણ બાપુજી મારે થોડી તમને વાત કરવી છે. આ અશોકભાઈ ધંધામાં ધ્યાન નથી આપતા. હવે બહુ બેટા, એ તો સવારે વહેલો જાય છે અને સાંજે મોડો આવે છે અને કામય કરે છે. હવે આમાં શું છે કે એનો વિષય મને કંઈ ખબર પડે નહીં,
અહીંયા તો કાળા અક્ષર કુહાડે માર્યા એવું છે મારા માટે તો. એટલે બે ભાઈ મતતા હોય, હવે તમને બાયુમાને થોડી ઘણી ખબર પડતી હોય તો ભાઈ બધી વાતો થતી હોય આ બધી બાબતની. બરાબર છે બાપુજી, તમને ખબર છે ને આ હિરલને પરણીને લાવ્યા ને ત્યારે હિરલની જીબડી નહોતી ચાલતી, પણ હવે તો તમે વિચારો નહીં ને એટલું એ બોલે છે. હું કદાચ એક વસ્તુ કહું ને એની સામે 10 ઉત્તર આપી દે છે. આમ જુઓ તો ન ગમતું પાત્ર આપણા ઘરમાં આવી ગયું છે. હવે તમે બે બાયુમાણા છે ને એને સાચવી લો ને તો આ ઘરની ઇજ્જત છે ને જે બગડી છે ને એ બેલેન્સ થઈ જાય. જોઈએ હવે જેવું આગળ નસીબમાં લખ્યું હશે એવું થશે બાપુજી. પણ અશોકભાઈને તમે જરા ધ્યાનમાં રાખજો, કારણ કે તમારા મોટા દીકરાએ મહેનત કરવાની અને નાનાએ ખાલી રખડી ખાવાનું. એવું તો ન બને ને. હા, હવે એને થોડીક સૂઝ ઓછી પડે છે, રખડતો તો નથી. હવે એવી ખોટી વાત તો આપણે ન કરી શકીએ, પણ એ કામમાં તો ધ્યાન આપે છે. પણ હવે એનાથી છે ને જેટલી સમજણ પડે, આમાં હું બધાને બુદ્ધિ એક સરખી ન હોય બેટા. કોઈક વધારે થોડીક બુદ્ધિ દોડાવી શકતું હોય તો કોઈકને થોડીક ધીમી ગતિએ ચાલતી હોય બુદ્ધિ. હવે મહેનત કરે છે, હવે બીજું તો આપણે શું કરી શકીએ આમાં? હા, શું કરી શકીએ આપણે આમાં? જો બાપુજી, તમારી આંખ ખોલવીને એ મારું કામ હતું, બાકી આનાથી વિશેષ કાંઈ નહીં. તમારે ચા પીવી છે ને? ચા પીવી છે ને? પીવડાવું ડોસા તને ચા. મોડું થાય છે ને ચા હજી આવી નહીં. આ એક કપ ચા બનાવીને લાવવામાં કેટલી વાર? ક્યાં ગયા રીચા બહુ? આ ઘરવાળા મંદિરે ગયા છે ને. રીચા બહુ, હવે મારે બહાર જવાનું મોડું થાય છે. એક કપ ચામાં કેટલી વાર પછી? એક કપ ચા માટે છે ને દાંધણિયા ધૂળામાં પડે છે. હે ભગવાન. બાપુજી, આલો તમારી એક કપ ચા. હો બેટા, તમે કેમ લાવ્યા ચા? ચા તો મેં રીચાઓને કીધું હતું. બાપુજી, તમે રીચા ભાભીને જ્યારે ચાનું કહ્યું ને તો હું સાંભળી ગઈ હતી. અને મોટા ભાભી તો કંઈક એની રૂમમાં કોઈની સાથે ફોનમાં વાત કરે છે ને, કોઈ એની બેનપણી સાથે. આ છે ને એક કામ કીધું થતું નથી, અને બાપાની આગળ છે ને ફરિયાદો કરવી હોય તો ઢગલો ફરિયાદો છે આ બધા પાસે. બાપુજી, આ બધી વાત છોડો ને, આલો તમારી એક કપ ચા પહેલાં પી લો, એટલે તમારું મૂડ ચેન્જ થઈ જશે. સારું લો. આ અશોકની વહુ આમ તો કયા ગરા લાગે છે. ઓલી મોટી વહુએ ન કીધું અને એક હાથ કર્યો તો ચા એ પોતે પોતાની સમજણથી બનાવીને લેતા એવા સંસ્કારી છે. ભલે કદાચ મારા દીકરાએ અમારી પસંદગીની વહુ નથી લાવ્યો, પણ છે તો સંસ્કારી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બોલ. બાપુજી, મારે તમને એક વાત કહેવી હતી. એક નહીં બે વાત કર, તને પૂરો અધિકાર છે આ ઘરમાં વાતો કરવાનો. હવે એમાં એવું છે બાપુજી કે તમને જે પ્રમાણે જાણ છે એ પ્રમાણે આ જે દુકાન આપણી ચાલે છે એ તો હું નાનાને સોંપી દઉં છું. કેમ? બસ મારે બીજી દુકાન કરવી છે, કંઈક આગળ આવવું છે, અને બીજી દુકાન કરીશ તો ફાયદો તો આપણા ઘરમાં જ છે. પણ નાનો ઓલી દુકાન ઊંધું ન નાખે. આ તારા વગર દુકાન કેમ આંક્યો હશે? ચલાવશે. હવે એમને એ બી કહે છે ને કે તમે બી કહો છો કે એ બી મહેનત કરે છે, બરાબર, સવારે વહેલો જાય છે, સાંજે આવે છે, તો એ બી ચલાવશે. હા, હવે માથે પડશે તો કદાચ થોડુંક મગજ એનું ખુલશે. હા, પણ તું એક બીજા એરિયામાં દુકાન કરવા માંગે છે? હા બાપુજી, હું બીજા એરિયામાં દુકાન કરવા માગું છું, અને એટલા માટે જ મારે તમારા પાસેથી થોડાક પૈસાની જરૂર છે. હવે છે ને ભાઈ, કેટલા જોઈએ એમ છે, એમ કે એટલે ખબર પડે. મારી પાસે બહુ મોટી રકમ તો નથી હો, એટલે એવડી મોટી આશા નહીં રાખતો. ના ના બાપા, મારે માત્ર 1.5 લાખ રૂપિયા જોઈએ છે. 1.5 લાખ રૂપિયામાં તો મારી દુકાન મસ્ત ચાલુ થઈ જશે. હવે જો ભાઈ, આ તો અમારા સંકટ સમયની મૂડી મેં સાચવીને રાખી છે. એમાં વધીને થાય તો કદાચ 80-90 હજાર રૂપિયા થાય, અને બહુ તો કોકના ઉછીને આપ્યા હોય ને એ કંઈક ભેગા કરવી તો બહુ થઈને હાલ ને 1 ને 30 જેવું થાય.
બાકીનું 20 જેવું તું ગોતી લે તારી રીતે. ભલે બાપુજી, પણ મને એટલા એડજસ્ટ કરી આપજો તો હું બીજી દુકાન કરું તો આપણે ઘરમાં કંઈક બમણી આવક થાય તો સારું જ છે ને, આપણા ફાયદા માટે જ વિચારું છું ને. એ વાત તો તારી સાચી છે, પણ જો તારી દુકાન હાંકતા હાંકતા પાછો આ નાનાની દુકાને હું તને આટો ફેરો મારતો રહે છે. ભલે ભલે બાપુ. એટલે એ શું કરે છે ને કેટલું કમાય છે અને કઈ રીતનું કરે છે એ હવે તારી પાસે નોલેજ વધારે છે, તો તું ધ્યાન રાખજે એનું પાછો, ભલે બાપુજી. હે ને? હા, તો ચલો હું જાઉં છું બાપુજી, મારે દુકાન જોવાની છે, એક નવી દુકાન જે મેં તમને વાત કરી પ્રમાણે દુકાન જોવા જાઉં છું. આ તારી પાસે 20,000 રૂપિયા છે ને ડિપોઝિટ હમણાં આપી દેજે. તમે એડજસ્ટ કરી રાખજો. હા એ થઈ રહે પૈસા. ચલો બાપુજી, નીકળું છું. સારું સારું. હવે છોકરાને મોટા ઉત્સાહ તો છે ભાઈ, એકમાંથી 2 દુકાન થતી હોય તો કયા બાપને ન ગમે, પણ 2 ભાઈ હંપીને જો કામ કર્યા હોત તો ખોટો આ નવું રોકાણ ન કરવું પડત આપણે. હશે જે ધાર્યું હશે ને થાય બીજું હું. હે ભગવાન. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ઉઠી ગયો તું વહેલો? હા બાપુજી, બોલ. હું કહું, આ મોટા ભાઈ બીજી દુકાન ચાલુ કરે છે તો આ દુકાન છે ને હવે મારથી નહીં હાલે. કેમ? શું થયું વળી પાછું? તને એકલાને સોંપીને જાય છે તો તું તારી રીતે મહેનત કર નહીં, તારે કોઈ રોકટોક નહીં કાંઈ. અરે બાપુજી, પણ મારી વાત તો સાંભળો. પહેલાં તો બહુ ગ્રાહક આવતા, પણ આ ભાઈના સ્વભાવને કારણે છે ને અત્યારે દુકાન નથી હાલતી. એટલે હવે મેં વિચાર્યું છે કે હવે હું નાસ્તાની દુકાન ચાલુ કરું, એટલે મને છે ને 25-30 હજાર રૂપિયા આપો. બેટા આમ ઘડીએ ઘડીએ ધંધો બદલવીને તો ક્યાંય રાગે ન પડવી આપણે. આ તને આટલું આવડ્યું છે, થોડું ઘણું આવડ્યું છે, હવે તું આમ માન લે કે તને હવે પૂરેપૂરું આવડી જવાની તૈયારી છે અને તું યુ ટર્ન માર અને ફરી પાછો નવો ધંધો શરૂ કર. પાછું એકથી શરૂ કરવાનું તારે. એના કરતાં તું છે ને આ ધંધો શીખો છો ને તો હવે થોડુંક સંભાળી લે ને, થોડોક ટાઈમ, 1 વર્ષ રાહ જો. અને તું આમે ખોટા શું બાના કાઢશો કે બધા ગ્રાહક એને તોડી નાખ્યા છે, એ તો બીજી દુકાન કરવાની વાત કરે છે. એ તું છે ને મને એવું લાગે તું ખોટા બાના કાઢશો. અને મોટા ઉપર તો જો મને ભરોસો છે, અને જો આ મોટો તો હોશિયાર છે, ટેકનિકલી એની પાસે ખૂબ નોલેજ છે. એ તો છે ને પાટું મારીને પાતાળમાંથી પણ પાણી કાઢે એમાંનો છે. એટલે એને જો હા તું પાછો કહેતો શું કહેતો હતો રૂપિયા, તે એને મેં 1.5 લાખ રૂપિયા આપવાનું કીધું ને તે એમાંથી 31 મારી પાસે માંડ થાય એમ છે. અહીં વધારે વેતો હોવો જોઈએ ને મારી પાસે રૂપિયાનો. પણ બાપુજી હું હાસું કહું છું, હવે આ દુકાન આપણી હાવ ભાંગી ગઈ છે. હવે જો આમાં એ તો મને કંઈ ખબર નથી. આ તમે 2 ભાઈ હું રાંધો છો ને એ હું કાંઈ જાણતો નથી, પણ મને એમ છે કે આ મોટાએ ધંધો શરૂ કર્યો તો તું પાછળથી ગયો છો, તને ઓછું આવડતું છે કદાચ કામ, પણ મોટાને બીજે ધંધો કરવો છે બીજા એરિયામાં તો કરવા દે ને. હવે એની પાસે રૂપિયા નથી તો 1.5 લાખમાંથી હું 31 માંડ એને આપું છું, ત્યાં તું પાછો 30,000 રૂપિયા બીજા માંગશો. ક્યાંથી પૈસા લાવવા મારે? અહીં કે જાડવું છે મારી પાસે કે ખંખેરી ખંખેરીને તમને બધાને દીધા કરું? બાપુજી તમે જરીક સમજો તો સારું. બેટા હવે છે ને તારી મજબૂરી છે ને મારી મજબૂરી છે. આ જો ચેતનનો ફોન આવ્યો, 1 મિનિટ. કર લે વાત. હા હા ચેતન. હા એટલે હા, પણ મારા બાપુજી ના પાડે છે આ પૈસા આપવાની. એટલે છે ને હમણાં આ દુકાન હાંકું, હવે જે થાય એ બીજું હું. બરોબર. હા તો તું દુકાને આવજે ને હું વાત કરીશ તને. હો હા હા. એટલે બેટા ફોન મૂક અને જો મારા તને આશીર્વાદ છે, થોડી ધીરજ રાખ. ધીરજના ફળ મીઠા. અને જો તું છે ને દિલથી કામ કર, એ ભગવાન છે ને પૂરી કૃપા કરશે. જે દિલથી કામ કરે ને એના ઉપર ભગવાન છે ને હંમેશા આશીર્વાદ આપે 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 જ. એટલે થોડી છે ને આપણે રાહ જોવી પડે. આમ હવા ત્યાં મારવાથી છે ને રૂપિયાવાળા ન થઈ જવાય કે ન કાંઈ આપણને આવડી જાય. ભલે બાપુજી સારું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ દિલથી કામ કર બેટા, જા. હા બાપુજી.
અશોક, હું કેટલા દિવસથી જોઈ રહી છું કે તમે આવી રીતના નિરાશ છો. કોઈનું કારણ જણાવશો? આ મોટા ભાઈના સ્વભાવને કારણે ગ્રાહકો બધા તૂટી ગયા છે અને ધંધો પણ બરોબર હાલતો નથી. એટલે મોટા ભાઈએ છે ને નવા ધંધા માટે બાપુજી પાસેથી 1.5 લાખ રૂપિયા માંગ્યા. હા, અને બાપુજીએ આપી પણ દીધા. તો મેં પણ વિચાર્યું કે હું પણ કાંઈક નાસ્તાની દુકાન ખોલું. તો બાપુજી પાસેથી મેં ખાલી 25-30 હજાર રૂપિયા માંગ્યા. તો બાપુજીએ મને ન આપ્યા. મોટા ભાઈને એટલી બધી મોટી રકમ આપી પણ મને આટલી નાની રકમ પણ ન આપી. બસ આટલી જ વાતમાં તમે આટલા નિરાશ થઈ ગયા? અરે આવું તો ઘરે ઘરે ચાલ્યા કરે છે. એવું નથી કે આપણા ઘરમાં જ ભાઈઓ ભાઈઓના તકલીફ ચાલે છે. તમે ચિંતા ન કરો, સમય જતાં બધું સારું થઈ જશે. અને આ દુકાનમાં છે ને તમે જે કામ કરતા હતા ને પહેલાં એ જ કરો. આપણે કોઈ ધંધો બદલાવાની જરૂર નથી. ભલે મોટા ભાઈ ધંધો બદલો, પણ આપણે તમારી વાણી તો સારી છે ને એના કારણે આપણો ધંધો પણ સારો ચાલતો હતો. અને ફરીથી જો તમે હિંમત કરીને ધંધો ચાલુ કરો ને તો થશે, મને ખાતરી છે. તમને ભલે વિશ્વાસ ના હોય, મને મારા ભગવાન પર વિશ્વાસ છે કે તમારો ધંધો પહેલેથી જેવો હતો ને એવો જ ચાલશે. હા, પણ બાપુજીને 2 દીકરા છે, એક હું અને એક મોટા ભાઈ. તો મોટા ભાઈ એના આટલા બધા લાડકા છે, ભલે રહ્યા, પણ ધંધા માટે મને કાંઈક આપવું તો પડે ને. જો આવી બધી આશા ન રખાય. અને આમ પણ બાપના પૈસે ઓડી વાપરવી ને એની કરતાં દીકરાના પૈસે ઓડી વાપરે અને બાપ ફેરવે ને એને તો ખાનદાની કહેવાય. એવું જરૂરી થોડું છે કે મા બાપ પાસે રૂપિયો હોય તો જ દીકરા ધંધો કરી શકે. તમે ચિંતા ન કરો, હું તમારી હેલ્પ કરીશ, તમારી હું મદદ કરવા લાગીશ. એટલા માટે હું તમને કહું છું કે તમે જરાય ચિંતા ન કરો. હું છું ને, બસ તમારે કોઈ જાતની ચિંતા કરવાની થતી નથી. ભલે મોટા ભાઈ એનો બિઝનેસ નવો કરે, જેનો જૂનો બિઝનેસ હતો ને એ જ આપણે હવે એને આગળ લાવવાનો છે. તમે એમ કહો છો ને કે મોટા ભાઈના કારણે ગ્રાહકો તૂટી ગયા, બસ હવે તમારા કારણે તો ઘણા બધા ગ્રાહકો બંધાઈ ગયા હતા દુકાનમાં આપણી. હવે તમે જ ત્યાં દુકાન સંભાળો, હું કાઉન્ટર પર બેસીશ. એટલે તમને પણ રાહત થશે અને તમને મદદ પણ થશે સાથે સાથે. તારી વાત હાચી, પણ દુકાન હજી બરોબર હાલતી નથી. બધું સારું થઈ જશે, તમે સેજ પણ ચિંતા કરો માં. અને કહેવત છે કે ચિંતા એ ચિત્તા સમાન છે. એટલા માટે જેટલી તમે ચિંતા કરશો ને એનું કોઈ સોલ્યુશન નહીં આવે. અને આપણે આ બધામાંથી પાર પાડવાનું છે. માણસ હિંમત હારે ક્યારે કે જ્યારે કોઈ એની બાજુમાં ઊભું ન હોય. પણ હું તો તમારી બાજુમાં ઊભી છું ને તમારી મદદ કરવા માટે. તો તમે શું કામ ચિંતા કરો છો? ભલે, સારું, તો હું હવે બહાર જાઉં છું. જે થાય એ ભગવાનની ઈચ્છા. જે પણ થશે ને એ સારું જ થશે અને સારું જ કરશે ભગવાન. બરાબર છે? ભલે. સારું, ચાલો. આમ પણ દુનિયામાં એવો રિવાજ જ છે, ભાઈ ભાઈના ન થાય ને એ કોઈના ન થાય. એટલા માટે આમને તો ઘણું બધું સમજાવ્યું કે મોટા ભાઈ ભલે ને જતા રહ્યા એનો નવો બિઝનેસ કરવા માટે, પણ એ પોતાની બુદ્ધિ, વાણી અને વર્તનથી ખૂબ સારો બિઝનેસ કરશે, મને ખાતરી છે. પછી સમય જતાં ભાઈ ભાઈ તો ભેગા થઈ જ જશે. હે ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું કે આ બંને ભાઈઓને જલ્દીથી ભેગા કરી દેજો. હા. હા, હવે તો જો નાની વહુ છે ને સરખું કામ કરે છે ને બધું. હા, આપણે ઘણી વખત તો એવું હોય ને કે જેને આપણે અંડર એસ્ટિમેટ કરતા હોય, જેને આપણે નકારતા હોય, એ જ છે ને આપણા જીવનમાં છે ને સુગંધ ફેલાવે અને આપણા બધાય કામ ઠરીઠામ કરે. આ ભગવાનની લીલાય ન્યારી છે. જેને આપણે આપણા માનતા હોય ને એ આપણી સાથે વિશ્વાસઘાત કરે અને પારકા ઘણી વખત તો છે ને આપણા પોતાના બની જાય. સાચી વાત છે તમારી. આપણને મોટી વહુ ઉપર કેટલું પ્રેમ હતો. હા, પણ જોની મોટી હોય તો દાટ વાળ્યો. હવે એ બધા કોણ જ્યાં શું કરે છે. મોટો છોકરાનો કંઈ ફોન નથી આવતો, નથી કોઈ આંટો મારવા આવતો. ગયા જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બેસ.
હા હા ભાઈ પેમેન્ટ આવી ગયું હો તમારું. હા ઓકે ઓકે. હા કેમ છે બાપુજી? બસ બેટા, તું ધંધામાં સેટ થઈ ગયો ને એટલે અમે તો ખૂબ રાજી છીએ. હા બહુ અમને આશા નહોતી કે તું એટલું બધું પ્રગતિ કરીશ એમ. તને કેટલું ખીજાઈને અમારે કહેવું પડતું હતું. અરે બાપુજી, આ બધું બન્યું એ તમારા આશીર્વાદની કારણે જ. બેટા, મારા આશીર્વાદ તો ખરા જ, પણ સાથે સાથે છે ને મેં તને 2 વર્ષ પહેલાં જ કીધું હતું મોટાએ નવી દુકાન કરીને ત્યારે કે દીકરા દિલ લગાવીને કામ કર, અને તે મારી સલાહ પ્રમાણે છે ને આગળ વધ્યો ને તું એટલે કદાચ ઈશ્વર પણ એમાં રાજી હોય. જો મા બાપના સપના હોય, મા બાપના આશીર્વાદ હોય, અને એમાં કદાચ તમે એ પ્રમાણે વર્તો ને તો અમારો અનુભવ બોલે છે કે ક્યારેય તમને છે ને ફેલ નથી થતા હોતા. બાપુજી, તમે જે 2 વર્ષ પહેલા એક મને વાત કીધી હતી ને, આહા. એ આજ વાત યાદ આવે છે કે આ મારો મોટો દીકરો તો બહુ હોશિયાર છે, પાતાળમાં પાટું મારે ને પાણી કાઢે. હા હા, તો આ તમારો મોટો દીકરો છે એ કેમ 2 વર્ષથી આટા મારે છે, ક્યાંય ધંધે નથી જતો? હવે જો આમાં તો કેવું છે, નસીબની બલિહારી છે આપણી દ્રષ્ટિએ તો. કદાચ એણે ડબલ સાહસ કરવાની કોશિશ કરી હોય અને નસીબે સાથ ન દીધો હોય એવું બને, પણ આ તારે તો સારું થઈ ગયું ને. અને મારે તો એક વેપારી બહુ મોટા મળી ગયા પપ્પા. ત્યારથી. ભાઈ મમ્મી, મને માફ કરજો. મારે આજે તમને એક વાત કહેવી છે. પણ બેટા, શું કામ માફી માંગે છે ને કેટલા સમય તું આ ઘરે આવ્યો? તને ફોન કર્યો તો ફોન નથી ઉપાડતો, તું કેમ નથી થયું? ક્યારે આંટો મારવા આવતો. કેમ થયું છે શું? તે આમ ઉદાસ છો? કશું થયું નથી, પણ તમે જાણો છો અને હું પણ જાણું છું કે નાનો ભાઈ છે એ એમના ધંધામાં સારી પ્રગતિ કરે છે. મને મારા એક મિત્રએ જ વાત કરી કે તારો નાનો ભાઈ તો ખૂબ પ્રગતિ કરે છે, અને અત્યારે હું રાજી પણ છું. પણ ત્યારે મારી ભૂલ હતી, મારી ગેરનીતિને કારણે કદાચ મેં એને ક્યાંક સરખું શીખવાડ્યું નથી, કારણ કે અંદરથી મારે મારી પર્સનલ ઇન્કમ વધારવી હતી કે ચાલો હું તમને પૈસા ન આપું, અલગ દુકાન કરીને હું મારા પર્સનલ કમાણી, મારી પર્સનલ ઇન્કમ વધારું. પણ મને આજે ખબર પડી ગઈ કે હંમેશા બુદ્ધિથી જ વસ્તુ નથી ચાલતી, બુદ્ધિથી જ દરેક કામ નથી થતા, બુદ્ધિથી જ આપણા ધંધા નથી ચાલતા. ક્યાંક મહત્વનો ભાગ આપણી સાચી નીતિ, ખરી નીતિ ભજવે છે. એટલે હું તમારી પાસે માફી માંગુ છું કે મેં એને બરાબર જે શીખવાડવાનું હતું એ શીખવાડ્યું નહીં ભાઈ, અને તારા પર ધ્યાન ન આપ્યું. તને મેં હંમેશા નીચો દેખાડવાની કોશિશ કરી છે. તો હું બસ તમારા બધાની માફી માંગુ છું. અને હા ભાઈ, જો બની શકે તો મને માફ કરી દેજે, અને તારા ધંધામાં તું મને ક્યાંક જગ્યા આપે તો હું પાછો દુકાનમાં કામ કરું. મોટા ભાઈ, મારી માફી માગવાની ના હોય. અને હા, તમે એમ કહો છો કે તમને હું મારી સાથે ધંધામાં રાખું એમ, પણ હું આજે નહીં રાખું ને કાલે નહીં રાખું. ના ભાઈ, માફ કરી દે. કારણ કે ગઈકાલે જ એક વેપારીનો ફોન આવ્યો છે, એ ધંધો આવો જ છે, બરોબર? હું આને ત્યાં સેટ કરીશ. એ વાત સાચી. જો આને ખરો દીકરો કહેવાય, અને ખરી લાગણી આને બતાવી કહેવાય. દીકરા, જેટલી મારી ઇનકમિંગ છે ને એટલી જ એની થઈ જશે. હા, આ જોયું બેટા, આ તે છે ને ખરા દિલથી એને ન શીખવાડ્યું અને તે બદદાનત રાખીને ત્યાર પછી એને દુકાન સંભાળી લીધી, અને ભગવાન કરે અને એને સારો કોન્ટ્રાક્ટ મળી ગયો. 5 માણસો તે રાખે છે, અને તું કમાતો હતો ને એના કરતાં 10 ગણું કમાય છે, પણ એને ક્યારેય અભિમાન નથી કર્યું. કેટલો સરસ મોટો શેઠ બની ગયો છે. પણ અને ભાભીને પાછા હવે આ ઘરે જ લાવજો. ભાઈ, તારા જેવો દયાળુ નથી પપ્પા. તમારા બધાની શું વાત કરું. જો બેટા. અને તમે પણ એટલા દયાળુ છો કે મારી દરેક વાતમાં ભોળવાઈ ગયા. ખરેખર મારી જ નીતિ ખરાબ હતી અને મારી જ દાનત ખરાબ હતી. અને તારા લીધે અમે તો એને કેટલો હેરાન કર્યો, અરે. ટોર્ચરિંગ એટલો કર્યો બિચારાને. હા બાપુજી, મોટા ભાઈ, એણે જો મને આવા શબ્દો ન કીધા હોત ને મને છોડીને બહાર ન ગયા હોત ને તો આજ હું આ સ્થિતિમાં ન હોત. વાત આ સાચી. જેટલી સાચી વાત છે બેટા. સારી સ્થિતિ છે એ એના કારણે તો છે. વાત સાચી છે બેટા, પણ દીકરા તું છે ને એ સ્વીકારે છે ને કે બાપુજી
મેં તમને નાનાની બાબતમાં રમાડ્યા, એને પૈસા આપવાની વાતની જગ્યાએ મેં તમારી પાસેથી પૈસા રૂપિયા આંચકી લીધા અને મારા પોતાના મોજ શોખ માટે થઈને મેં અલગ દુકાન તારવી, અલગ દુકાન કરવાનો એક વિચાર કર્યો, એટલા માટે કે હું એક સ્વતંત્ર થઈને મારી જિંદગી જીવી શકું. પણ બેટા, આપણા ઈરાદાઓ જ્યારે નબળા હોય છે ને ત્યારે ઈશ્વર પણ તમને સાથ નથી આપતો. અને બેટા, નીતિએ નારાયણ વસે અને અનિતિએ કૂતરા ભસે. હા. આ કહેવત છે ને. તમારી વાત 100% સાચી છે, પણ મારાથી થયેલી ભૂલનો મને ખૂબ અફસોસ છે. મને માફ કરી દો. બેટા, હવે માફી તો તને નાનાએ આપી દીધી છે અને થાય માણસ માત્ર ભૂલને પાત્ર. પણ જો આ તારો નાનો ભાઈ કેટલો દિલદાર છે, તે કરેલા ઉપકાર ઉપર એ ઉપકાર કરી રહ્યો છે, છતાં પણ એ છે ને કોઈ પણ પ્રકારનો અહંકાર નથી કરતો. શું કહીશ ખબર છે, મારે જે દુકાન છે ને એના કરતાં 3 ગણી આવક થાય ને એવું હું ભાઈને ગોઠવી આપીશ. આનાથી બીજો મીઠડો ભાઈ ક્યાં મળે અને તમને? ભાઈ તમે અત્યારે જ જાઓ, જો આ મોટી ગાડીની ચાવી અહીંયા જ પડી છે અને ભાભીને લેતા આવો જાઓ પહેલા. જાઓ. ભલે ભલે, ચાલો ક્યારે નીકળું છું. હા. જય શ્રી હા બેટા. જય શ્રી કૃષ્ણ. જો એને એની ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ મોટી વાત છે. અને જો બેટા, આ તારા સંસ્કાર છે ને એ જ અત્યારે સારું રિઝલ્ટ આપ્યું આપણને. એટલે એવું કહેવાયું છે કે બુદ્ધિબળ તો બધા પાસે હોય, પણ બુદ્ધિથી જ ફક્ત વ્યવહાર, કામ ધંધો કે વિકાસ નથી થતો. વિકાસ કરવો હોય ને તો લોકોની સાથે રહીને લોકોનો વિશ્વાસ સંપન્ન કરવો પડે, લોકોનો પ્રેમ મેળવવો પડે અને ટાઈમસર એને કામ અને સર્વિસ પણ આપવી પડે. ત્યારે જ આપણી કોઈ વેલ્યુ કરતા હોય છે. આપણી બ્રાન્ડ વેલ્યુ તો જ બની શકે કે જ્યારે આપણું યોગદાન હોય કામમાં, ફૂલ ફોકસ હોય અને બાકીનું છે ને ઈશ્વર સંભાળી લેતા હોય છે. સાચી વાત છે. પણ મિત્રો, એક વાત ચોક્કસ યાદ રાખજો કે કોઈ પણ ધંધો હોય કે વ્યવસાય હોય એ માત્ર બુદ્ધિથી નથી ચાલતો. એની સાથે સાથે તમારી નૈતિકતા હોવી જરૂરી છે. તમારા સંબંધોને તમારે વ્યવસાયિક બનાવવા હોય તો વિશ્વાસ સંપન્ન કરવો પડે તમારે, અને યોગ્ય સર્વિસ પણ આપવી પડે. ત્યારે જ તમારી એક બ્રાન્ડ નેમ બનતી હોય છે અને ત્યારે જ ઈશ્વર તમારી સાથે રહીને તમને પ્રગતિ કરાવતો હોય છે. એટલે જ મિત્રો ફરી એકવાર કહું છું કે કોઈ પણ ધંધો માત્ર બુદ્ધિથી નહીં પણ સાચી નીતિથી, સ્વભાવથી અને ઈમાનદારીથી થતો હોય છે.